વરસાદની હોય ખેસ કે દુષ્કાળનો હોય ડર। નમસ્કાર ખેડૂત મિત્રો, આ વર્ષે મગફળીનું વાવેતર તો કરવું જ છે, પણ વરસાદ ઓછા છે તો શું કરવું, કઈ મગફળી વાવવી જેથી કરીને ઉત્પાદન પણ સારું મળે, કઈ કંપનીની વાવવી જેથી કરીને આપણને ભરોસાપાત્ર બિયારણ મળે। તો ખેડૂત મિત્રો, આ વર્ષે આપણે સ્કાયમેટ અને હવામાન ખાતાએ આગાહી કરી છે કે વરસાદ ઓછા છે, તો એમાં જો ખેડૂત મિત્રો સૌથી સારું ઉત્પાદન ઓછા વરસાદમાં એટલે કે ટૂંકી મુદતમાં પાકી જતી હોય એવી સારી મગફળી વિશેની આપણે વાત કરીએ। વરસાદની હોય ખેસ કે દુષ્કાળનો હોય ડર, GG35 છે દરેક સમસ્યાનો ઉત્તર। તો ખેડૂત મિત્રો, આ જે સમસ્યા જે આપણે આ વર્ષે છે એમનો ઉત્તર છે તો GG35 છે। બીજો ઉત્તર એટલે કે સૌથી બેસ્ટ બિયારણ ક્યાંથી મળશે, તો એવી જ આપણે સોરઠ ધરાની ધીંગી ધરા ઉપર આવેલી કંપની એટલે કે સોરઠ સીડ્સ જૂનાગઢની અંદર આવેલી કંપની છે, એમનું બિયારણ એટલે કે વિશ્વાસપાત્ર અને ભરોસાપાત્ર GG35 નંબર કે GG35 નંબર જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા 2020ની અંદર રિલીઝ કરવામાં આવી હતી। અને એનો છોડની વાત કરીએ તો ખેડૂત મિત્રો એક ઉભડા ઘાટનો છોડ થતો હોય છે, અને એના વાવેતરની વાત કરીએ ને ખેડૂત મિત્રો તો એક કેરામાં આપણે 5 વોળથી લઈને 7 વોળ 8 વોળ પણ કરી શકીએ, એટલે કે આપણે 14ની જાળીથી લઈ અને 20ની જાળી સુધી આનું વાવેતર કરી શકાય છે। અને આનો બીજ દરની ખેડૂત મિત્રો વાત કરીએ ને તો 28 થી 30 કિલો 16 ગુઠ્ઠાના વીઘે બીજ દર રાખવાનું હોય છે। અને આને પાકવાને ખેડૂત મિત્રો વાત કરીએ તો ટૂંકી મુદતની વેરાયટી છે, એટલે કે આપણે 22 નંબર ને 20 નંબર એની કરતાં ગિરના 4 એની બધા કરતાં 15-20 દિવસ આપણે વહેલી પાકે એટલે કે 95 દિવસથી લઈને 105 દિવસે પાકી જાય છે, જેથી કરીને પાછળ આપણે દુષ્કાળ એટલે કે નબળા વરસાદ હોય તો આ મગફળી ઉત્પાદનમાં એમની કરતાં પણ વધી જતી હોય છે। એટલા માટે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હોય છે, ભાઈ ટૂંકી મુદતમાં સારામાં સારી વેરાયટી કઈ, તો મારી દ્રષ્ટિએ ખેડૂત મિત્ર છે GG35 નંબર આપણે જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરેલી 2020ની અંદર। અને એના દાણાની ખેડૂત મિત્રો વાત કરીએ તો દાણો એકદમ આમ ગણો ને તો ભરાવદાર થતો હોય છે, અને દોડવામાં 3 દાણા 15 થી 20% થતા હોય છે। અને આનું તેલની ટકાવારી ખેડૂત મિત્રો 49 થી લઈ અને 51% તેલની ટકાવારી હોય છે, જેથી કરીને તેલમાં પણ આનો ઉપયોગ બહુ સારો થતો હોય છે। અને બીજી વાત કરીએ તો આને ગેરુ ટીકા અને ઉત્કૃષ્ટ રોગ સામે પ્રતિરોધક વેરાયટી છે, જેથી કરી અને સુકારાના અને એના ગેરુ ટીકાના પ્રશ્ન ઓછા રહેતા હોય છે। તો આ રીતે બધા કેરેક્ટરમાં સારામાં સારી વેરાયટી છે। તો ખેડૂત મિત્રો, તમે GG35 નંબર વાવવાનું વિચારી રહ્યા હોય તો આજે જ કોલ કરો અને મંગાવી લ્યો સોરઠ સીડ્સમાંથી। બીજું શું છે તો આપણે કોઈ પણ ખેડૂત મિત્રને આનું બિયારણ પણ જોતું હોય તો આપણે નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે, વધુ માહિતી જોઈએ અથવા બિયારણ જોઈએ તો તેમાં કોલ કરી અને માહિતી પણ લઈ શકે છે। તો બસ આજે આટલું, નમસ્કાર।